શું તમે પણ મારા જેમ દાલ રાઈસ રોટી સબ્જી ખાઈ ખાઈને કંટાળી ગયા છો? તો ચલો આપણે આજે કંઈક નવું ટ્રાય કરીએ. આપણે છે તો ગુજરાતી, આપણને ખમણ, ઢોકળા, હાંડવો બધું બહુ જ ભાવે, પણ કોઈક વાર આપણે સાઉથ ઇન્ડિયન, પંજાબી, ચાઇનીઝ એ બધી ડિશિસ પણ ટ્રાય કરીએ છીએ. તો આજે હું એમાંથી સાઉથ ઇન્ડિયન ડિશ બનાવવાની છું. સાઉથ ઇન્ડિયનમાં પહેલું નામ શું આવે? ઈડલી સાંભાર કાં તો ઢોસા. તો આજે આપણે બનાવીશું ઈડલી ને સાંભાર. તો પહેલાં આપણે સાંભાર બનાવીશું. સાંભાર બનાવવા માટે મેં અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે કુકરમાં, અને એની અંદર ઘરમાં જેટલી બી સબ્જી પડી હોય એ બધી સબ્જી આપણે કટ કરીને એડ કરી દેવાની છે. એની અંદર દાળ પણ એડ કરી દેવાની છે. આ બધું જ એડ કર્યા પછી આપણે 2 સીટી વાગે ત્યાં સુધી બોઇલ કરવાનું છે. પછી આપણે કુકર ખોલી લેવાનું છે અને પછી એની અંદર સળગવાની સિંગ અને દૂધી પણ એડ કરી દેવાની છે. પછી એને પણ આપણે 1 સીટી આવે ત્યાં સુધી જ બોઇલ કરવાનું છે, નહીં તો બંને દૂધી અને સળગવાની સિંગ બંને ઓગળી જશે તો મજા નહીં આવે. હવે ઈડલીનું ખીરું તો બધા ઘરે બનાવતા જ હોય છે, પણ હું ઘરે નથી બનાવતી. અને ઈડલીનું ખીરું બનાવવા માટે ટાઈમ તો બહુ જ જોઈએ, અને આપણે રહ્યા ઇન્સ્ટન્ટ ખાવાવાળા, તો મેં બહારથી જ લઈ આવી હતી. આ જે ખીરું વેચે છે એ બહુ વર્ષોથી આનું કામ કરે છે, એટલે બહુ જ સરસ હોય છે ને એકદમ હાઇજેનિક હોય છે. તો મેં અહીંયા ઈડલી તો બનાવી લીધી છે, અને હવે આપણે સાંભારનો વઘાર કરીશું. તો એના માટે મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. એની અંદર રાઈ, જીરું, તેજપત્તા, સૂકા લીલા મરચાં અને લીમડી તો ક્યારેય ભૂલતા જ નહીં, એ તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. અને પછી મેં એની અંદર લસણ અને આદું પણ એડ કરી દીધું છે, ને તમે લીલા મરચાં પણ એડ કરી શકો છો. આદું એડ કરવાથી તમારા સાંભારનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. એની અંદર હવે મેં 2 ટામેટાં ઝીણા ઝીણા કટ કરી લીધા છે, એ એડ કરી દેવાના છે. ટામેટાં એડ કર્યા પછી 2 મિનિટ પછી મેં બધા જ મસાલા એડ કરી લીધા છે. એમાં ઘરમાં જે બી નોર્મલ મસાલા હોય એ તો એડ કરવાના જ, પણ તમારે એની અંદર સંભાર મસાલો પણ એડ કરવાનો. મેં અહીંયા એવરેસ્ટનો સંભાર મસાલો યુઝ કર્યો છે. તમે બીજું કોઈ પણ કરી શકો છો, બધા સારા જ આવે છે, પણ મને આનો ટેસ્ટ વધારે ગમે છે. અને પછી એ બધું સારી રીતે શેકાઈ જાય એટલે આપણે એની અંદર જે આપણે સાંભાર બોઇલ કરીને રાખ્યો હતો એ એડ કરી દેવાનો છે. અને પછી એને 5 થી 7 મિનિટ સુધી ઉકાળવાનું છે. વધારે નથી ઉકાળવાનું, નહીં તો બીજી બધી સબ્જી પણ વધારે બોઇલ થઈ જશે અને એકદમ અંદર કશું દેખાશે નહીં. સાંભાર એવો હોય કે સબ્જી બધી દેખાય, એટલે તમારે વધારે બોઇલ નથી કરવાનું. વઘાર કર્યા પછી 5 થી 7 મિનિટ સુધી ઉકાળવાનું છે, અને પછી રેડી છે આપણું ઈડલી અને સાંભાર. જો તમને રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર કરજો. એન્જોય.